જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. મિત્રો, આ આપણે ભેડિયાનો પ્લાન્ટ છે. પ્લાન્ટ ઉપર આપણે હાંજ પડે એટલે જ આવી રીતની ગાડી બધી આવી જાય અને આપણે આમાં બધા ડ્રાઈવરો આગળથી કે હવાની ગાડીનો આપણે એવરેજ માપવાની હોય છે. જેના લીધે ડ્રાઈવરો આપણે કોઈ વધારે ડીઝલ ગાડી ના ખવડાવી શકે અને કોઈ ડ્રાઈવર ગાડી પણ ડીઝલ ના હાકે. જો આવી રીતે કાયમ લીટરિયા ભરી અને પછી જ આપણે ડીઝલ માપવાનું. જો એક આપણે ડીઝલના 10-10 લીટર નાખતો જાય, ઉપર લીટર કરતો જાય છે અને એ જ ડ્રાઈવર આગળથી ડીઝલ નાખવાનું. એટલે આપણી એવરેજ પણ કમ્પ્લીટ આવી જાય. આપણે ખબર પણ પડે કે કેટલા લીટર ડીઝલ આવ્યું, કેટલા લીટર ડીઝલ ગાડી ખાધું. આપણે રોજે રોજનું જો આવી રીતનું ડીઝલ માપવાનું હોય છે. સવારે ડ્રાઈવર ગાડી લઈને જાય, સાંજે પાછો આવે એટલે એને આવી રીતનું ત્યાં બેરલમાંથી આપી દેવાનું. એટલે ડીઝલ એની રીતે મેળાએ ડીઝલની એવરેજ કાઢી લઈએ. બરાબર. આ જો બધી જ ગાડી 3 ગાડી આવી ગયું છે અને હજી 2 ગાડી આવવાની બાકી છે. તો તમે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો. કેવી રીતના આપણે ડીઝલની એવરેજ કાઢી એ પણ તમે જોઈ લેજો. તો એક ગાડીમાં ડીઝલ ફૂલ થઈ ગયું, બીજી ગાડીમાં ડીઝલ ફૂલ થઈ ગયું, ત્રીજી જે લાઇનમાં છે. અને આ છે આપણે રેકડો બનાવ્યો છે અને આપણે માઇસમાં અંદર લઈ જવા હાટું હિટાસીમાં ડીઝલ પૂરવા હાટું થઈને. અને જો હજી એક ગાડી આવે છે તો તમે જોઈ શકો, એ ગાડીમાં પણ ડીઝલ પૂરવાનું છે. અને મિત્રો, જો આપણે અહીંયા હાલતા આમાં લોડર છે, આ મોટા મોટા લોડર છે. જો તમે જોઈ શકો, આ લોડરની કેવડી કેપેસિટી છે ને એનું માપ બાણીનું તાકાત છે આની આપણા લોડર કરતાં 10 ગણી વધારે. અને આ આપણી માઇસ છે, ખાણ છે, બ્લાસ્ટિંગ કરીને જો 2 મશીનો હાલે છે. એક પેલું મશીન છે બેકર કરે છે બ્રેકિંગ, મોટા મોટા પાણા હોય ને એને ભાંગે છે. અને આ મશીનનું આજનું લોડિંગ પૂરું થઈ ગયું છે અને આ બ્રેકિંગ કરતું જાય છે. અને કાલે સવારમાંથી પાછું રાબેતા મુજબ ચાલુ કરી લેવાનું. જો આવી રીતના તમે જોઈ શકો બ્રેકિંગ કરે છે. અને 2 આપણે કોમાર્સુના મશીન છે, 215 આવે નહીં. અને આ કાલે રાતે જો આપણે વગર બ્લાસ્ટિંગ આ બધો માલ પડી ગયો છે એટલે બધું ડટાઈ ગયું. હવે પાછો આજથી નવેથી શરૂઆતથી વળી બ્રેકિંગ કરીને માલ બધો ભરવાનો થાય. અને જો રસ્તા આવી રીતના ઘૂમરે ગોલાઈને ચડાવ્યા છે. તો જય જવાન, જય કિસાન.